તમને કદાચ નવાઈ લાગશે ને અચરજ થશે કે અમદાવાદમાં આટલી બધી ગ્રીનરી હા છે, ઘણા બધા ઠેકાણે છે. અને એએમસીનો જે આ વખતે 40 લાખ વૃક્ષો વાવવાનો જે એનો ધ્યેય છે આખા ગુજરાતમાં, એમાં એમણે અહીંયા આગળ આવા જે જગ્યાઓ છે ખુલ્લી, ત્યાં એમણે ખૂબ બધું વૃક્ષારોપણ કર્યું છે અને પ્રયત્ન કરે છે. પણ આપણી જે જીવનશૈલીને આપણી જે આદતો છે એ આવું પણ કરી જાય છે. આવું સુંદરતા વચ્ચે ક્યાંક સોનાની થાળીમાં લોઢાના મેઘ જેવું કરી જાય છે. અને આપણે જે કચરો નાખવાની જે આદત છે જ્યાં ત્યાં, એ આદતને જો આપણે સુધારીએ ને તો પર્યાવરણને આપણે સારી રીતે બચાવી શકીએ છીએ અને પર્યાવરણને બગડતું બચાવી શકીએ છીએ. મિત્રો, બધું સરકાર જ કરે એ જરૂરી નથી. થોડું આપણે પણ આપણી રીતે એક નાગરિક તરીકેની જવાબદારી નિભાવવી જોઈએ એવું હું માનું છું. હું આજે છેલ્લા 10 વર્ષથી પ્લાસ્ટિકની થેલી વાપરતી નથી. શાક લેવા જાઉં ત્યારે હું કપડાની 2 થેલી લઈને જાઉં છું અને અમે એ રીતે શાક ભરીએ છીએ. અને મિત્રો, ઘરે આવીને શાક છૂટું કરી શકીએ છીએ. અને એના માટે બહુ સરસ એક વાત છે, બાળકોને કહી દેવું. ઘરમાં જો નાનું બાળક હોય ને તો એને કહી દેવું કે આ શાક છૂટું કરીને, તો એના માટે રમત થઈ જશે અને એને બહુ મજા આવશે કે શું ભીંડા અલગ કર, ટીંડોળા અલગ કર અને પછી કાઉન્ટ કર. તો એવી રીતે બાળકનું ગણિતનું જ્ઞાન પણ સારું થશે અને બાળક આનંદિત પણ થશે, બાળકને મજા પણ આવશે અને એટલો સમય એ ખાસ મોબાઈલમાંથી પણ બહાર રહેશે. તો મિત્રો, બાળકોને મોબાઈલથી દૂર કરવા માટે જો તમે વિચારતા હો તો આવી નાની નાની ટેકનિકો અપનાવજો અને કામ કરજો, તો ચોક્કસ તમને સફળતા મળશે. જો સવારે ચાલવા નીકળીએ ને ત્યારે આવી સારી સારી વાતો પણ આપણને ખ્યાલ આવે છે. તો ફરી એકવાર મળીએ છીએ મારા બ્લોગમાં. નમસ્તે. સવારે ચાલતા ચાલતા હું ગીતા પંચાલ આપ સૌનું ખૂબ ખૂબ આભારી છું. ગુડ મોર્નિંગ, સુપ્રભાત.